આજે હું બનાવું છું મોમોસ. તો એની માટે મેં લસણ નાખ્યું છે, પછી આદું નાખ્યું છે કડિયામાં. એને બરાબર થવા દેવાનું છે. મસ્ત થાય એટલે એની અંદર ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીને પણ નાની નાની કરી દીધી છે. આ ડુંગળી થઈ ગઈ છે. હવે આની અંદર આપણે ગાજર નાખીશું. અંદર ગાજર નાખી દીધા છે. એને પણ સરસ રીતે કરી દઈશું. બહુ વધારે શેકવાના નહીં, કેમ કે મોમોઝની અંદર આપણે સ્ટીમ જ કરવાનું, મોમોઝ સ્ટીમવાળા બનાવવાના છે. હવે એની અંદર નાખીએ આપણે કોબીજ. આ છે કોબીજ. એને મસ્ત રીતે એને હલાવીશું પહેલાં. હવે આની અંદર નાખીશું આ છે મરીનો ભૂકો. તમે આની અંદર મરચાં કટ કરીને પણ નાખી શકો છો. મેં નહીં નાખ્યા કેમ કે ચટણી તીખી બનાવવાની છે એટલા માટે. પછી થોડું મીઠું નાખવાનું છે. સ્વાદ પ્રમાણે તમારે મીઠું નાખી દેવાનું છે. પછી આ સોયા સોસ નાખવાનો છે. આ પિઝા પાસ્તા સોસ છે એ અંદર નાખવાનો છે. પછી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આની અંદર થોડા ચીઝ ફ્લેક્સ નાખી દઈશ. તમને અનુકૂળ આવે તો તમારે નાખવાનું, ના અનુકૂળ આવે તો તમારે નહીં નાખવાનું. આની અંદર અમુક લોકો વિનેગર પણ નાખે છે અને ટોમેટો સોસ પણ નાખે છે, પણ મેં નથી નાખ્યું. તો તમે તમારી રીતે આમાં કશું પણ નાખી શકો છો. આની અંદર કેપ્સિકમ પણ તમે નાખી શકો છો. મેં નથી નાખ્યા. તો આ આપણું થઈ ગયું છે અંદરનું સ્ટફિંગ. બહુ ચડવા નથી દેવાનું આને, અને ફાસ્ટ ગેસ પર જ આપણે એને કરવાનું છે. આ સરસ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દીધો છે અને હવે મસ્ત ધાણા નાખી દેવાના છે અંદર. તમને જેટલા ધાણા જોઈએ એટલા તમે નાખી શકો છો ટેસ્ટ માટે. મને વધારે ભાવે છે તો હું વધારે નાખું છું અંદર. પછી આને મિક્સ કરી દેવાનું છે. હવે એને થોડું ઠંડુ પાડવા મૂકી દઈશું આપણે. આ બની ગયા મોમોસ. મોમોસ બની ગયા છે આ. અને હવે તો આ તૈયાર થઈ ગયા છે મોમોસ. અને આ છે મોમોસની ચટણી અને આ માયોનીઝ છે. અમને ચખાડીએ છીએ કેવા છે. સૂજીના મોમોસ છે. સૂજીના એ સારા. માયોનીઝ બહુ નહીં ખાવું. કેવા છે? મસ્ત છે. તીખા છે? મીડિયમ મીડિયમ છે.